રસિક ચિત્ત લોભતા જોને આનંદ કુમાર સલુણો શોભતા સલુણો શોભતા જોને આનંદ કુમાર સલુણો શોભતા સલુણો શોભતા આવતીકાલનો પવિત્ર પાવનકારી પર્વ રણછોડરાયના દિવ્ય વાર્ષિક પાટોત્સવના પૂર્વ સંધ્યાએ આજે જ્યારે વાલા ભક્તો સત્સંગ સભાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હોય, આ સ્થાનના વિશે બેસી જે ભક્તો ભગવાનની માળા કરે છે, ભગવાનનું પૂજન કરે છે, એ તમામ ભક્તિ ભગવાન સ્વીકારે છે. એક એક વસ્તુ આપણે આપણા મનની અંદર ચિંતવીએ, અક્ષર ભુવનને જોઈએ, પ્રસાદીના સ્થાનોને જોઈએ, ગોમતીજીના દર્શન કરીએ, અનેક તળાવો છે વડતાલની અંદર એના દર્શન કરીએ, જ્ઞાનબાગના દર્શન કરીએ, તો સહેજે સહેજે આપણને ભગવાનની મૂર્તિ સંભાળી આવે. रूड़ी राजे नलवट रेख मनोहर मावने मनोहर मावने रूड़ी राजे नलवट रेख मनोहर मावने मनोहर मावने जोता केसर तिलक अनूप जोता केसर तिलक अनूप वधारे भावने वधारे भावने जोने आनंद कुमार सलूणो शोभता सलूणो शोभता जोने आनंद कुमार सलूणो शोभता सलूणो शोभता. બહુ મોટા ભાગ્ય હોય ત્યારે ભગવાન શ્રી હરિએ સ્વયં પધરાવેલા દેવોના દર્શન અને અભિષેકનો લાભ મળતો હોય છે. શ્રીજી મહારાજે મધ્યના 54માં વચનામૃતમાં વાત કરી કે દેહ અને દેહના સગા સંબંધીને વિશે જેવી ગાઢ પ્રીતિ છે એવી જ સત્સંગની અંદર સૌ કોઈ ભક્તો પ્રત્યે ગાઢ પ્રીતિ થાય. સંતો ભક્તો સૌ પોતાના જ્યારે મનાય ત્યારે એમ માનવું કે એને સત્સંગને ઓળખ્યો જ. હે બધાને રણછોડરાય અત્યારે દર્શનનો સુખ આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. માટે આજનો દિવસ એટલે રણછોડરાયના પાટોત્સવનો દિવસ, આપણી ભાષામાં કહીએ તો રણછોડરાયનો જન્મ દિવસ. માટે ખાસ હેપી બર્થડે કહેવાનું. ખેલે બ્રહ્માનંદનો નાથ રાજેશ્વર રંગમાં રાજેશ્વર રંગમાં જ્યારે પાટોત્સવનો લાભ લે ને દેવની પ્રતિષ્ઠાનું જે ફળ હોય ને એટલું ફળ પાટોત્સવના યજમાન પદે લાભ લે એને પ્રાપ્ત થાય. આજે નવીનભાઈ ઠક્કરનો પરિવાર ખૂબ મોટા ભાગ્ય છે કે આ રણછોડરાયજીના પાટોત્સવનો એમને લાભ મળ્યો. હરિભક્તો છે ને જે પધાર્યા છે ને એ નવીનભાઈનો પ્રેમ અને ફાલ્ગુનભાઈનો પ્રેમ છે ને એને કારણે જ આટલા હરિભક્તો આ સભામાં બેઠા છે. આ ધામનો મહિમા જે છે અહીંની એક એક રજકણની અંદર અનંત કોટી બ્રહ્માંડનું તેજ સમાયેલું છે. હરિકૃષ્ણ મહારાજને લક્ષ્મીનારાયણ દેવને એક દંડવત કરો ને, એક દંડવત તો એક યજ્ઞનું ફળ આપે છે, આવું સ્વામી કથામાં ઘણીવાર કહેતા હોય છે. મહારાજને અતિ ગમતું કોઈ સ્થાન હોય ને
અને સ્વામિનારાયણ ભગવાન ક્યારેય ભૂલતા ન હોય તો એ માત્ર ને માત્ર વડતાલ છે, યાદ રાખજો. એમને સ્વામિનારાયણ ભગવાનમાં શ્રદ્ધા છે કે ભગવાને હવે અત્યારે મને આપ્યું છે, તું એમને અર્થે વાપરું. અને આશ્રિત થઈને જ્યારે એ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા જે સ્વરૂપ છે એ હરિભગત, એ પરિવાર, એના ઉપર જ્યારે અભિષેક થાય અને એ જ્યારે દર્શન કરે ને ત્યારે એનું તો કલ્યાણ થાય, પણ એના પહેલાંની એની અનેક પેઢીઓનું કલ્યાણ થાય, યાદ રાખજો. આજે રણછોડરાયનો પાટોત્સવ એના ભાગમાં આવ્યો એટલે બહુ ભાગ્યશાળી છે. થોડા પુણ્યવાળાને ભગવાનના સંતની સેવા મળતી નથી. બહુ ઝાઝા જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે આવા સેવાનો લાભ મળે છે. પોતે લાભ લીધો અને બધાને લાભ અપાયો. બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો બધા જે સંતોનો રાજીપો આ પરિવાર ઉપર છે એવો ને એવો રાજીપો કાયમી જળવાય નહીં. રડિયા